પંજાબમાં હથિયાર અને ગ્રેનેડ હેરાફેરી તેમજ આતંકી હુમલાના કાવતરામાં વોન્ટેડ ગુરપ્રીતસિંહ ઉર્ફે ગોપી બિલાણીની હાલોલ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. ગુરપ્રીતસિંહ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે સંકળાયેલા નેટવર્કનો ભાગ હતો. મલેશિયામાં રહેતા મુખ્ય આરોપી મનુ અગવાન અને મનિંદર બિલા આઈસાઈ હેન્ડલર્સના સંપર્કમાં રહી પંજાબ અને અન્ય રાજ્યોમાં આતંકી હુમલાની તૈયારી કરી રહ્યા હતા. આ ગેંગ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં હુમલો કરવા માટે ગ્રેનેડ અને પિસ્તોલની વ્યવસ્થા કરી રહ્યું હતું. 2 ગ્રેનેડ અને 2 પિસ્તોલની આપલે થઈ હોવાની જાણકારી પણ સામે આવી છે. પંજાબના સિટી બટાલામાં ગ્રેનેડ હેરાફેરી અને વિસ્ફોટ સંબંધિત ગંભીર ગુનાઓ નોંધાયા હતા. આ મામલામાં પંજાબ પોલીસે પહેલાથી જ આરોપી પંથબીરસિંહ અને જસકીરતસિંહને પકડી લીધા છે. તેમની પૂછપરછમાં ગુરપ્રીતસિંહનું નામ સામે આવ્યું હતું, જેના આધારે પંજાબ પોલીસે ગુજરાત ATSને તેની માહિતી આપી. ગુરપ્રીતસિંહ હાલોલની એક ખાનગી કંપનીમાં મજૂર તરીકે નકલી ઓળખ સાથે કામ કરતો હતો. ગુપ્તચર માહિતીના આધારે ATSની ટીમે તેને એક હોટેલમાંથી દબોચી લીધો અને પછી અમદાવાદ લાવવામાં આવ્યો. પ્રાથમિક પૂછપરછમાં ગુરપ્રીતસિંહે પંજાબમાં આતંકી હુમલા માટેની તૈયારીમાં પોતાની સંડોવણીની કબૂલાત કરી છે. હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ, હાલોલ.